આગળ વાત કરીએ પાલનપુરમાં ભાજપના નગરસેવક અને તેના પિતા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। આરોપ છે અરજદાર મહિલાને માર મારવાનો। ઢૂંઢિયાવાડી વિસ્તારમાં રહેતી મહિલાઓ ગટરની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા નગરસેવક આશીષ પઢિયાર પાસે પહોંચી। આ સમયે આશીષ પઢિયાર અને તેના પિતા શાંતિલાલ પઢિયાર સાથે મહિલાઓની બોલાચાલી થઈ। આરોપ છે કે નગરસેવકે મહિલાને ગાળો આપી અને માર માર્યો। એટલું જ નહીં, સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સત્તાના જોરે મહિલાના ઘરનું પાણીનું કનેક્શન કપાવી નાખવામાં આવ્યું। બાઈ જરા થોડા જોશથી બોલતા હતા, આમ બધાને સંભળાવે એવી રીતે કરતા હતા, એટલે આપણે એમને એમ કીધું કે બેન તમે શાંત થઈ જાઓ, અને આપણે બહેનોને બધાને કીધું આ બેનને તમે બહાર કાઢો અને આપણે બધા વાત કરીએ, અને હમણાં માપવા માટે કાલ આવે જ છે અને આ કામ બધું થઈ જશે। પણ તોય છતાં બેન જરા મને એમ થોડા એવા લાગે કે એમને માનસિક તકલીફ છે કે શું છે, પણ એ રીતે વાત કરતા વિભત્સ વાત કરવા માંડી ગયા, એટલે આપણે એમને હાથ પકડી અને દરવાજાના બહાર કાઢ્યા છે।